સુરત સહિત રાજ્યમાં તાપમાનમાં વધારો થતાં રોગચાળામાં પણ વધારો થઈ રહ્યો છે. છેલ્લા 3 દિવસથી ધોમધખતી ગરમીના કારણે સુરત સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં ધરખમ વધારો નોંધાયો છે. સુરત સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ગઈ છે. ગરમીના કારણે વાયરલ સહિતના કેસોમાં વધારો નોંધાયો છે. સુરત સિવિલ હોસ્પિટલમાં આજે એક સાથે ઓપીડીની સંખ્યામાં ધરખમ વધારો નોંધાયો છે. સુરત સિવિલ હોસ્પિટલમાં ઓપીડીને પહોંચી વળવા વ્યવસ્થા ઊભી કરાશે અને હોસ્પિટલ દ્વારા લોકોને તડકામાં ન નીકળવા અપીલ કરવામાં આવી રહી છે. સુરત સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે માર્ચ મહિનામાં 74,000થી વધુ ઓપીડીના કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ મેડિસિન વિભાગના 15,000થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 3 દિવસથી તાપમાનમાં વધારો થવાના કારણે આ રોગચાળામાં વધારો નોંધાયો છે, જેમાં સૌથી વધુ લોકોને વાયરલ ફીવરની સાથે ગેસ્ટ્રોન્ટાઇટિસ અને દુખાવો અને ઉલટી થવી, પેટમાં દુખાવો થવો, નાકમાં ગળામાં દુખાવો થવો જેવા કેસોમાં વધારો થયો છે. સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે તાપમાનમાં વધારો થઈ શકે છે. બપોરના સમયે ઘરની બહાર ન નીકળવું જોઈએ અને વધુ પ્રમાણમાં પાણી પીવું જોઈએ. ખુલ્લા પગે ન ચાલવું જોઈએ જેવી કાળજી રાખવાથી ગરમીની અસર ઓછી થશે. નમસ્કાર, મારું નામ ડૉક્ટર ગણેશ ગોવેકર, મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલ સુરત. હાલ હવામાન વિભાગના આગાહી પ્રમાણે 3 દિવસ માટે ગરમીનું પ્રમાણ વધેલું છે. એ જોતા જનરલ પબ્લિકને મારા તરફથી શું કરવું જોઈએ, થોડોક એક એડવાઇસ છે કે બપોરે એ ધૂપમાં ના નીકળે, રેસ્ટ કરે, વધારેમાં વધારે પાણી પીવે, વધારેમાં વધારે ફળનો ગ્રહણ કરે, સાથે ખુલ્લા પગે ના ચાલે. આ બધું પ્રિકોશન રાખીને રહે તો જે ધૂપનો તડકોનો આઘાત ના લાગે. હાલ અમારા ત્યાં આજનો દિવસ જે ઓપીડી વધારે છે, આમાં વધારે જે કેસીસ છે એ ગેસ્ટ્રોએન્ટેરાઇટિસના છે અને વાયરલ ફીવરના છે, જે ગરમીના કારણે વધી જાય છે. ગરમીના કારણે પાણીમાં ઇન્ફેક્શન વધી જાય છે, એટલે ગેસ્ટ્રોએન્ટેરાઇટિસના કેસીસ પણ વધી જાય છે અને વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ પણ વધી જાય છે. જેના લીધે આજની ઓપીડી ઘણી વધારે છે.